इंकलाब जिंदाबाद। चैतन भाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। चैतन भाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। चैतर भाई छूटेंगे। चैतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतन भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। जोर जुल्म की टक्कर में, संघर्ष हमारा नारा है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। एक कदम आगे करना है, जब से भाजपा डरती है, पुलिस को आगे करती है, जब से भाजपा डरती है। पुलिस को आगे करती है। इंकलाब जिंदाबाद। बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, बिरसा लड़े थे गोरों से। हम लड़ेंगे चोरों से। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते। नहीं किसी से भीख मांगते। चैतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतन भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। એક આગળ આપી દો ને ચાલો ચાલો આપણે જી જે રીતે ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને મોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા છે, ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અમારો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે જે પણ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ જે ખોટી રીતના આ ધારાસભ્યશ્રી પર ફરિયાદ કરી છે એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આપ જાણો છો કે ભારત દેશમાં પહેલો એવો કિસ્સો બન્યો હશે કે વકીલોને કોર્ટમાં જતા રોકી રહ્યા છે. વગર એફઆઈઆર ધારાસભ્યને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને આરોપીની જેમ એમને ધસડીને ગાડીમાં લઈ જવામાં આવે છે. ત્યારે અમે આ તમામ બાબતોનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપીને અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભાઈ અમારા ધારાસભ્યશ્રીને આ રીતના ખોટા કેસોમાં ફસાવાનું બંધ કરો. તમે જે કૌભાંડો કર્યા છે નરેગાના, એને દબાવવા માટે ક્યાંક ને ક્યાંક એની પર પડદો નાખવા માટે ધારાસભ્યશ્રીને ખોટી રીતના ફસાવવા માટેનું આ કાવતરું કરવામાં આવેલું છે.